આજે સાવરકુંડલાનો એક નવો સૂરજ ઉગ્યો હોય એમ આજે ખૂબ જશ્નનો માહોલ છે। આજે રાજકોટ ખાતે પ્રધાનમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ રિજનલમાં જે 7 જિલ્લામાં નવી 13 જીઆઈડીસીઓને મંજૂરી આપી એ પૈકી અમરેલી જિલ્લામાં આપણે સાવરકુંડલા ખાતે ગોગરિયાની ધજડી ખાતે આપણને એ જીઆઈડીસીની મંજૂરી આપવામાં આવેલી છે, જેની આપણને મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી બંને દ્વારા એની મહેનત અને ખાસ કરીને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા એની મહેનત આજે રંગ લાવી છે અને આપણને આ નવી જીઆઈડીસી આપણને મળી છે। મહાદેવની અસીમ કૃપાથી તથા ધારાસભ્યના અથાગ પ્રયત્નોથી આજે અમને જે અમારા 20 વર્ષની મહેનત સાકાર થઈ છે અને આજે અમને જીઆઈડીસી મળી છે। અમે ખૂબ જ આનંદ અમને થાય છે આજે, અને ખૂબ જ અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો કે અમને જીઆઈડીસી આપી। હવે વહેલાસર ડેવલપ થાય એવી અમારી અપેક્ષા। આજે જે જીઆઈડીસી પાસ થઈ છે, જે સોમનાથ દાદાના 1000 વર્ષના પર્વ નિમિત્તે જ્યારે નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવી રહ્યા હોય ત્યારે જે વાઇબ્રન્ટ ગુજરાત નિમિત્તે રાજકોટની અંદર પધાર્યા ત્યારે સાવરકુંડલાની અંદર જે વચન આપીને ગયા હતા જીઆઈડીસી માટેનું, આજે એને જાહેરાત કરી અને જમીન પણ જીઆઈડીસી ને સોંપી આપી। એ જાહેરાત છે એ આજે યશસ્વી વડાપ્રધાને કરી હતી અને આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને યથાર્થ પ્રયત્નોથી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જે પણ અડચણો હતો એ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીએ દૂર કરી અને આને જીઆઈડીસી સાવરકુંડલાને સુપ્રત કરેલ છે।